વિરમગામના સચાણા ગામે ઓડ તળાવ ધામ સચાણા ખાતે શ્રી મહાશક્તિ મેલડી માતાજીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। તારીખ 19, તારીખ 20 અને તારીખ 21 આ 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમો યોજાશે, જેમાં 51 કુંડી મહાયજ્ઞ, અગ્નિસ્થાપના, શોભાયાત્રા, રાસ ગરબા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। શ્રી મેલડી માતાજી મંદિર શ્રી ઓડ તળાવ ધામ સચાણા ગામ ઓડ તળાવ ધામના આંગણે રૂડો અવસર પ્રાપ્ત થયો છે, જેમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ 20ના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા ઓડ તળાવ ગામ મેલડી માતાજીના મંદિરેથી નીકળી સચાણા ગામ તથા અભેસંગપુરા ગામ ખાતે ફરી પુનઃ ઓડ તળાવ ધામ ખાતે પૂર્ણ થઈ હતી। તારીખ 21ના રોજ 12 અને 39ના શુભ મુહૂર્તે માતાજીને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। ત્યારબાદ ભોજન પ્રસાદ અને રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગુજરાતભરમાંથી ભાવિ ભક્તો લાભ લેવા ઉમટી પડશે। બહાદુરસિંહ કાળુબા વાઘેલા માતાજીના પઢિયાર તરીકે અને જાંબા સતુભા વાઘેલા ભુવાજી તરીકે આ બંને ભાઈઓ સમગ્ર મંદિર તેમજ આ કાર્યક્રમનું સફળ સંચાલન કરી રહ્યા છે। भगवान ने पगे लागो। ओम गणानान्वा गणपतिको हवामहे प्रियाणान्वा प्रियपतिको हवामहे निधीनान्वा निधिपतिको हवामहे वसो मम। जमणा आपकी हथेली पर पानी लो। ओम यस्य स्मरणमात्रेण जलमसंघारवन्दना वंशते नमस्तस्मै विष्णवे विष्णवे। हाथમાં રહેલું પાણી થાળીમાં છોડી દો। આંગળી ભીની થઈ કે ભીની આંગળી જમણી આંખે જમણા કાન ઉપર લગાવો। ઉદકા સ્પર્શ તમારો જમણો હાથ થાળી પર ભાઈ ભૂદેવ મુખ્ય જે પીઠ ઉપર સ્પર્શ કરવાનું શીખવવાનું એ જમાન આપી દે। હા, જે શીખવવાનું છે પૂજા મંગલભાઈ ઈશાન મંગલ સોને સ્વામી ભગવતી राजराजेश्वरी भगवते मेलडिव्ये नमो नमः। जोगणदिव्ये नमो नमः। ध्यानार्थ पुष्पं समर्पयामि। मेलडी
બહાદુરસિંહ કાળુભા વાઘેલા, આ મંદિર અને સંસ્થાના ટ્રસ્ટનો પ્રમુખ બોલું છું. અત્યારે જે આ બધા અહીંયા દર્શન કરવા બધા આવી રહ્યા છે, આજે મા મેલડીનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો અમે ઉત્સવ રાખેલ છે. આ વર્ષો પહેલાં જે પુરાણું મંદિર હતું અને એ પછી અમે એક નવું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો, જેના ગાદીપતિ શ્રી સતુભા દાદુભા વાઘેલા, આ દાદુભા વાઘેલા પરિવારની આ મેલડી કહેવાય છે. એટલે અમે દાદુભાના અવસાન પછી એમના દીકરા બે હતા, કાળુભા અને સતુભા. એટલે કાળુભાનું અવસાન થતાં પછી સતુભા આવ્યા, એમને પણ સેવા કરી. અત્યારે હાલમાં દાદુભા દેવીસિંહના બંને દીકરાનો પરિવાર હાલમાં આની સેવા કરી રહ્યા છે. આ મંદિર દરેક જગ્યાએ હાજર જે મેલડી કહેતા હોય ગુજરાતથી પણ ગુજરાત બહારની અંદર પણ આ ફેમસ છે. અમારે એક મોટું મહત્ત્વની વસ્તુ એ છે કે અહીંયા કોઈ જાતની અંધશ્રદ્ધા કે ધૂણવાનું કે એવું કંઈ આવતું નથી. અહીંયા પ્રત્યક્ષ માના દર્શન કરે છે લોકો. ભૂત ભૂવા દોરા ધાગા એ કોઈ પણ અહીંયા કાર્યવાહી થતી નથી ને થવા દેતા પણ નથી. અહીંયા માતાજી પોતે જ સ્વયંભૂ પ્રગટ થયેલ છે. એટલે એ રીતે તો ચાલ્યા કરે છે બધું. અને અમારો જે 3 દિવસનો કાર્યક્રમ છે, 19 એપ્રિલ, 20 એપ્રિલ 2024 અને 21 એપ્રિલ 2024. તો એ રીતે ગણીએ તો આજે 19ની જે પહેલો દિવસ તો સંપૂર્ણ થવા આવ્યો છે. શોભાયાત્રા હતી આજે. ખૂબ જ મોટા પ્રમાણમાં શોભાયાત્રાની અંદર પબ્લિક જોડાયેલી હતી. માય ભક્તો પણ આવેલા હતા, ગામથી આગળ દૂરના ગામોથી પણ આવેલા હતા. તો એ અત્યારે હાલમાં સંપૂર્ણ થયેલ છે. કાલે બીજા દિવસનો જે કાર્યક્રમ છે અમારો, એ માતાજીના કાલે જે કાર્યક્રમ થશે એની અંદર માતાજીની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા છે. તારીખ 21/4/2024, બરાબર. તો કાલે 12:39 માતાજી પ્રવેશ છે અંદર અને એમની પ્રાણ પ્રતિષ્ઠા થશે. હાલમાં 109 જે યજ્ઞ કુંડની અંદર 51 કુંડી યજ્ઞ રાખેલ છે. 51 કુંડી યજ્ઞમાં 51 પીઠો બનાવેલી છે. એની અંદર યજ્ઞ ચાલુ છે હાલમાં. એટલે કાલે 12:39 પછી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થાય પછી એ જમણવાર તો 24 કલાકનો ચાલુ છે. પ્રસાદ માતાજીનો કાલથી જ ચાલુ થઈ ગયેલું છે. અત્યારે હાલમાં પણ ઘણા પબ્લિક બધું પ્રસાદ લઈ રહ્યું છે અને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ આપી રહ્યા છીએ અમે. હા, પ્રસાદ છે બાજુમાં એમને જમવાની જોડે છાશ પણ આપીએ છીએ. ચા પાણી પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક માટે પણ સારા બધા સ્વયંસેવકો અને પોલીસ સ્ટાફ પણ અમને મદદ કરી રહ્યો છે. એટલે માતાજીનો અવસર બહુ સારી રીતે ચાલી રહ્યો છે. કાલે લગભગ વધારે પબ્લિક આવવાની ગણતરી છે. તો એના માટે થઈને અમે બીજી વધારાની સગવડો પણ કરેલ છે. બહારથી આવતા હોય એમના માટે રહેવાની એ પણ સગવડ કરેલી છે. એટલે કાલે દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પછી રાત્રે 8 થી 9 વાગ્યા પછી પ્રસાદનો કાર્યક્રમ પૂરો થાય પછી રાત્રે માતાજીના રાસ ગરબા અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલ છે. તો દરેક ભક્તોને પણ આમંત્રણ અમે આપેલું છે. અને બીજા પણ માતાજીને જે ભાવિ ભક્તો રહ્યા એમને અમારું શ્રી મેલડી માતા મંદિર ઓડ તળાવ ધામ સચાડા તરફથી હાર્દિક આમંત્રણ છે. હજુ કાલનો દિવસ પણ બાકી છે, તો કાલે બધાને આવવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે. હું અત્યારે હાલમાં બહાદુરસિંહ કાળુભા વાઘેલા માતાજીના ભટિયાર તરીકે છું. અત્યારે અમારા સતુભાના દીકરા અમારા ભાઈ નાના એ જાંબા સતુભા વાઘેલા એ ભુવાજી તરીકે છે. અમે બંને આ સંસ્થાઓનું સંચાલન કરી રહ્યા છીએ. અને સાથે સેવક પરિવારનો પણ ખૂબ જ અમને સાથ સહકાર છે. સચાડા ગામનો પણ ખૂબ સાથ સહકાર છે. બસ આ રીતનું અમારું આયોજન છે. તો દરેક માઈ ભક્તોને ગુજરાત ને ગુજરાત બહારના દરેકને અમારું હાર્દિક આમંત્રણ કે કાલે મેઇન પ્રસંગ કાલે છે 21 તારીખે, અને ત્યારે માતાજીની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થશે, મૂર્તિ પધરામણી થશે. તો દરેકને અમારે ત્યાં સચાડા ઉડતાળા ધામે આવવા માટેનું ભાવભીનું નિમંત્રણ છે. જય માતાજી, જય મા મેલડી.